કર્યો ત્યારે એમ ખબર પડી કે બ્રેઇનની અંદર ટ્યુમર છે. પણ પછી ત્યાં આગળ બધા સંતો જેટલા અમેરિકાના છે એ બધા જ ત્યાં જે સમાચાર મળ્યા તો મારી જોડે લગભગ અઠવાડિયું 10 દિવસ બધા સંતો રહ્યા હશે. અને આ બધા સંતો ત્યાં આગળ આવ્યા તો બહુ આનંદ થયો અને આપણને ખ્યાલય ના બીમારી છે એવું ખબર જ ના પડવા દીધી. ખબર કાઢવા આવ્યા ને એને ત્યારે જ્ઞાનપ્રિય સ્વામી ત્યારે એ પોતે બોલ્યા કે હું મહારાજને પ્રાર્થના કરીશ મારું આયુષ્ય તમને આપે. એટલે આપણને ખબર પડે કે સંતોને એકબીજા માટે કેટલો પ્રેમ છે, કેટલો હેત છે. અત્યાર સુધી હું બોલતો હતો કે BAPS એક પરિવાર, પછી આ બધા આપણે સંપને એની બધી વાત કરતા હતા, પણ આ તો પ્રત્યક્ષ અનુભવ એક આપણાને થાય કે સંતોને આપણા માટે કેટલો પ્રેમ છે. 2006ની સાલમાં એ વખતે ચાલુ વિચરણમાં પથરીનો દુખાવો શરૂ છે. અમદાવાદમાં હોસ્પિટલમાં ચેક કરાયું તો ડૉક્ટર VP સાહેબે કીધું કે તમારે તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે, કે તમારે કે પથરી નથી પણ કે એક કિડની છે લગભગ મોટાભાગની છે એ પથરા જેવું થઈ ગયું. સારંગપુરમાં પણ સંતોને ખબર પડી એટલે બહુ જ ત્યાંથી પણ મને તો ખ્યાલ નહોતો, પણ અહીંથી સંતો આપણા માટે કેટલો ભાવ હોય છે એ પાછળથી ખ્યાલ આવ્યો કે સંતો સ્પેશિયલ ત્યાં રાજભોગ આરતીમાં ગયેલા અને એ વખતે ધૂન કરાયેલી. સાંજે સ્મૃતિ મંદિરે બધા સ્પેશિયલ ધૂન કરવા માટે ગયેલા, પ્રદક્ષિણા કરેલી અને એ સતત ડૉક્ટરના સંપર્કમાં રહેતા. કલાકે ફોન આવતો એવું મને બાજુડે સાહેબ કહેતા હતા કે તમારી બહુ ચિંતા કરે છે બધા. એક સંતનો પછી મારા ઉપર પત્ર આવ્યો હતો કે તમને અમે બધા રોજ પ્રાર્થના કરીએ છીએ, યાદ કરીએ છીએ અને મારા માટે બહુ ચિંતા પણ કરી છે. આમ સગા પરિવારની જેમ બીમારી વખતે ધ્યાન રાખ્યું છે, એના પછી પણ મને કોઈ દિવસ તકલીફ પડે એવું થવા નથી. આવા ઉપાસનાના આજ્ઞાવાળા સંતો બીજે ક્યાંય તમને મળશે નહીં. તો આપણા ગુણાતીત ભાગમાં સૌદેવા એકતા રહે છે. કોઈને એમ નથી કે હું આગળ આવું, એવા સંતો તમે જુઓ બીજે ક્યાંય નથી. પૂજ્ય ભદ્રેશ સ્વામીએ સ્વામિનારાયણ ભાષ્ય અને વાદ ગ્રંથની રચના સ્વામી બાપાની આજ્ઞાથી કરી એનો આનંદ તો બધાના હૃદયમાં હતો જ. પણ જ્યારે કાશી વિદ્વત પરિષદ દ્વારા અક્ષર પુરુષોત્તમ દર્શન એ ભગવાન સ્વામિનારાયણનું સ્વતંત્ર અને વૈદિક તત્વદર્શન છે એવો જ્યારે ઉદ્ઘોષ થયો ત્યારે આખી સંસ્થાના સંતોના હૃદયની અંદર એકદમ આનંદ થઈ ગયો હતો. સદગુરુ સંતોથી માંડી અને નાનામાં નાના પાર્ષદ કે સાધક સુધી બધાને એમ થયું કે આ આપણો વિજય થયો છે. એટલે બધા એક હૃદયથી એ વખતે જોડાયા. ગાંધીનગરમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીને સન્માનપત્ર અર્પણ કર્યું. બધાને આનંદ થયો, પરંતુ ભાગ્યે જ બધાને ખ્યાલ હશે કે એ સન્માન થયું તેની પાછળ પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામી હતા. તો એવા પોતે જ્યારે બધી દ્રષ્ટિએ આગળ હોય છતાં પણ પોતાના કરતાં ઉંમરમાં નાના અથવા તો અભ્યાસમાં પણ પાછળથી જોડાયેલા એવા સંતની આવી સન્માનની પ્રવૃત્તિ માટે ઉત્સાહ દાખવવો અને એ બધાની પાછળ ભાવના એવી હોય કે BAPSનું ગૌરવ થાય, પોતાના ગુરુનું ગૌરવ થાય, તો જ આવું શક્ય બને. શ્રુતિપ્રકાશ સ્વામી એ વખતે યુવા તાલીમ કેન્દ્રના વર્ગો લેવા માટે આવ્યા હતા. એમનો વર્ગ ચાલુ હતો અને ખબર પડી તો ત્યાંથી એ દોડતા એકદમ આવી ગયા અને ભદ્રેશ સ્વામીને મીઠાઈ જમાડી એમનું અભિવાદન કર્યું. તો આના પરથી બધાના અંતરની અંદર કેટલો બધો આ સિદ્ધાંત પ્રત્યેનો લગાવ છે. એક ગુરુ સાથે, એક સિદ્ધાંત સાથે અને એક સંસ્થા સાથે બધાનું અનન્ય જોડાણ છે એ આપણા સંત સમાજની અનેરી વિશેષતા છે. એનો ક્યાંય જોટો જડે તેમ નથી.
ભગવાનના વચન છે, આ બધા સર્વે દિવ્ય છે, આ બધું સમાજ દિવ્ય છે.